ચાલો મિત્રો, હવે આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોઈએ. અગાઉ આપણે જે કાળ જોઈ ગયા એ પ્રમાણે હેવનું ભૂતકાળનું રૂપ એટલે કે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ. અગાઉના કાળની જરૂરિયાતો અલગ હતી. અહીંયા પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે આપણે બે વસ્તુની ફરજિયાત જરૂર પડશે, હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે હેડ અને ભૂતકૃદંત. અગાઉ આપણે આ વસ્તુ પૂર્ણ વર્તમાનકાળમાં જોઈ ગયા હતા. પૂર્ણ વર્તમાનકાળમાં આપણે અહીંયા હેવ અથવા હેઝ અને ભૂતકૃદંત હતું, જ્યારે અહીંયા પૂર્ણ ભૂતકાળની અંદર હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતની જરૂર રહે છે. હવે પૂર્ણ ભૂતકાળ આપણે ક્યારે વાપરવો, તો અહીંયા તમને મહત્વની બે ત્રણ નિશાનીઓ લખી છે: બિફોર, આફ્ટર અને વેન. એમાંય ખાસ કરીને બિફોર અને આફ્ટર તો બે શબ્દો એવા છે કે એના દ્વારા આપણે બે ક્રિયાની તમે સરખામણી કરી શકો. બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. બે ક્રિયાની આપણે સમય મુજબ સરખામણી કરીએ. ઉદાહરણ તરીકે સમજાવું કે એક ક્રિયા આપણે સવારે 7 વાગ્યે કરીએ છીએ અને બીજી ક્રિયા આપણે 8 વાગ્યે કરીએ છીએ. તો સવારના 7ની જે ક્રિયા થઈ એ આપણા માટે કેવી ક્રિયા થઈ? પ્રથમ ક્રિયા થઈ. 8 વાગ્યાની ક્રિયા થઈ એ આપણી બીજી ક્રિયા અથવા તો પછીની ક્રિયા થઈ. તો પૂર્ણ ભૂતકાળની અંદર જે ક્રિયા પ્રથમ વાર થાય એને પૂર્ણ ભૂતકાળ આપવાનો રહે, જ્યારે પછીની ક્રિયા એને સાદો ભૂતકાળ આવે. એટલે બિફોર અને આફ્ટરમાં તો આપણે સમજી શકીએ, બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી, તો એના દ્વારા આપણને સમજાઈ શકે. વેનની વાત કરીએ તો વેન તો ઘણા બધા કાળમાં વપરાતું હતું, અને અગાઉ જ્યારે કાળ શીખી ગયા ત્યારે આપણે કહ્યું હતું કે વેન જ્યારે વપરાતું હોય ત્યારે આપણે થોડુંક માનસિક રીતે વાક્યને વિચારવાનું અને પછી એની સાથે કયો યોગ્ય કાળ લાગુ પડશે એ આપણે જોવું જોઈએ. હવે વેનમાં પણ ધ્યાન તો આપણે એ જ રાખવાનું છે જે બિફોર અને આફ્ટરમાં રાખીએ છીએ તે જ. એટલે સમયના સંદર્ભમાં વાત કરીએ તો જે ક્રિયા સૌથી પહેલાં થાય બીજી ક્રિયાની સરખામણીમાં, એને માટે આપણે પૂર્ણ ભૂતકાળ આપવાનો રહે છે. હવે આપણે ઉદાહરણ સહિત વાક્યને જોઈએ તો આપણને પૂરો ખ્યાલ આવી જાય. આઈ હેડ લર્ન્ટ માય લેસન બિફોર માય ટીચર ટોટ મી. અહીંયા આપણે ગુજરાતી કરીને સમજીએ કે આઈ હેડ લર્ન્ટ માય લેસન, મેં મારું લેસન શીખી લીધું હતું. બીજી ક્રિયા છે માય ટીચર ટોટ મી, મારા શિક્ષકે મને શીખવ્યું. પણ શીખવવાની ક્રિયા છે એ ટીચરે પછી કરેલી છે, પણ એની પહેલાં મેં મારી રીતે લેસન શીખી લીધું. હવે અહીંયા બે સરખામણી કરી દીધો. આ ક્રિયા છે એ આપણી પહેલાં થઈ છે, તો છે આ વાક્યને આપણે પૂર્ણ ભૂતકાળમાં આપેલો છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એવું જરૂરી નથી કે બિફોર વચ્ચે જ આવે. આ જ વાક્યને આપણે ઉલટાવી નહીં લખી શકીએ. બિફોર માય ટીચર ટોટ મી, અહીંયા જે રીતે કોમા આપ્યો છે એ અહીંયા કોમા આવી જાય. પાછળ વાક્ય લખી નાખશું આઈ હેડ લર્ન્ટ માય લેસન અને ફૂલ સ્ટોપ આવી જશે. બીજું ઉદાહરણ જોઈએ આફ્ટર માટે. વી કમ્પ્લીટેડ ધ ટેસ્ટ, અમે પરીક્ષા પૂરી કરી. બીજું અવર ટીચર હેડ ગાઈડેડ, અમારા શિક્ષકે માર્ગદર્શન આપ્યું હતું. પણ તો અહીંયા આપણે જોઈએ છીએ કે આફ્ટર વાપરેલું છે, તો સૌ પહેલું કામ છે એ શિક્ષકનું થયું કે શિક્ષકે માર્ગદર્શન આપ્યું અને અમે પરીક્ષા પૂરી કરી. તો આફ્ટર અવર ટીચર હેડ ગાઈડેડ વી કમ્પ્લીટેડ ધ ટેસ્ટ. જેમ બિફોરમાં વાત કરી હતી એમ અહીંયા પણ એ જ વસ્તુની વાત લાગુ પડશે
કે એવું જરૂરી નથી કે આફ્ટર વચ્ચે આવે. આફ્ટર વાળું વાક્ય તમે પહેલાં પણ લખી શકો છો. આફ્ટર અવર ટીચર હેડ ગાઈડેડ વી કમ્પ્લીટેડ ધ ટેસ્ટ. એટલે બિફોર અને આફ્ટર વચ્ચે પણ રહી શકે છે અને પહેલાં પણ રહી શકે છે. પણ ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે બિફોરની સાથે આવતું વાક્ય આપણું સાદો ભૂતકાળ થાય તો બીજું વાક્ય આપણું પૂર્ણ ભૂતકાળનું થાય, અને આફ્ટર સાથેનું વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય એટલે બીજું વાક્ય આપણું સાદા ભૂતકાળનું રહે. અગાઉ વેનની પણ વાત કરી હતી. વેન આઈ કોલ્ડ સોહન. વેન સાથે વપરાતો કાળ મોટે ભાગે સિમ્પલ ટેન્સ હોય છે. એ કાં તો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે અથવા સિમ્પલ પાસ્ટ હોઈ શકે. પણ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. આપણે ચાલુ ભૂતકાળ વખતે પણ એવું વાક્ય જોયું હતું કે કન્ટિન્યુઅસ છે એ પણ એની સાથે રહી શકે છે. તો વેન આઈ કોલ્ડ સોહન, અહીંયા વેન સાથે આપણે સાદો ભૂતકાળ આપેલો છે અને બીજી ક્રિયા આપી છે હી હેડ કમ્પ્લીટેડ હિઝ વર્ક. તો સોહનનું કામ પૂરું થઈ ગયું હતું અને એના પછી આપણે એને બોલાવ્યો છે. એટલે હી હેડ કમ્પ્લીટેડ હિઝ વર્ક એને આપણે પૂર્ણ ભૂતકાળ આપ્યો છે. બે ક્રિયાની સરખામણીને આપણે ધ્યાનમાં લેવાની છે. હવે આ ત્રણ શબ્દો પછી એક અહીંયા કાઉન્સમાં ઇફ સાથે અનફુલફિલ્ડ કન્ડિશન, મતલબ કે અનફુલફિલ્ડ, ફુલફિલ એટલે પૂરું થવું, અનફુલફિલ્ડ એટલે પૂરું થયા વિનાનું, કન્ડિશન એટલે શરત. ઘણીવાર એવું બને કે કોઈક વસ્તુ છે એ આપણે કરવાની હોય અને ન કરી હોય, તો ન કરી હોય એને કહેવાય અનફુલફિલ્ડ કન્ડિશન. ઇફવાળા વાક્ય સાથે આપણે આવી વસ્તુ બતાવી શકીએ. તો ચાલો આપણે એના ઉદાહરણ સાથે આગળ પૂર્ણ ભૂતકાળ શીખીએ. ઉદાહરણ જોઈએ એનું. ઇફ યુ હેડ આસ્ક, જો તમે કહેલું હોત, પૂછેલું હોત, આઈ વુડ હેવ હેલ્પડ યુ. મતલબ કે તમે કહ્યું હોત, મતલબ તમારે કહેવાની જરૂર હતી. જો તમે કહ્યું હોત એનો મતલબ કે તમે કહ્યું નથી. નથી કહ્યું એ અનફુલફિલ્ડ કન્ડિશન બતાવે છે. તો આઈ વુડ હેવ હેલ્પડ યુ. તો આ રીતે ઇફ સાથે અનફુલફિલ્ડ કન્ડિશનમાં પણ તમે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ ભૂતકાળ વાપરી શકો છો. આ સિવાય છે મિત્રો આપણને છે એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એના વાક્યોમાં પણ વધારેમાં વધારે પૂર્ણ ભૂતકાળની જરૂર હોય છે. એવા શબ્દો અહીંયા તમને ઉદાહરણ તરીકે આપેલા છે. ઇન્ક્વાયર્ડ સાથે ઇફ અથવા WH વર્ડ, આસ્ક્ડ સાથે ઇફ કે WH વર્ડ, બિલીવ્ડ ધેટ, ન્યૂ ધેટ, સેડ અથવા તો ટોલ્ડ ધેટ. આવી રીતે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્યો બનાવવાના હોય એટલે ઇનડાયરેક્ટનું વાક્ય હોય ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળની જરૂરિયાત હોય છે. માય સિસ્ટર ઇન્ક્વાયર્ડ ઇફ આઈ હેડ બુકડ ધ ટિકિટ્સ. તો અહીંયા હેડ સાથે ભૂતગૃદંત વાપરેલું છે તે બતાવે છે પૂર્ણ ભૂતકાળ. માય ફાધર ન્યૂ ધેટ, મારા પિતાને ખબર હતી કે આઈ હેડ સ્પોકન એ લાય. તો અહીંયા એવી જ રીતે બિલીવ્ડ ધેટ વાળું વાક્ય હોય તો પણ, સેડ કે ટોલ્ડ સાથેનું વાક્ય હોય તો પણ, અને આસ્ક્ડ સાથે ઇફ કે WH વાળું વાક્ય હોય તો એ વસ્તુ પૂર્ણ ભૂતકાળ બતાવશે. બાકી તો ખાસ તો આપણે દરેક વાક્યનો જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એનો અર્થ વ્યવસ્થિત સમજવો, અને અર્થ સમજવામાં ખાસ ધ્યાન શું રાખવાનું છે કે બે ક્રિયાની સરખામણી આપવાની કે કઈ ક્રિયા પહેલાં થઈ. માય ફાધર ન્યૂ, અહીંયા જ આપણે જોયું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કદાચ ન મગજમાં બેસે તો મારા પિતાને ખબર પડી કે હતી, અને આઈ હેડ સ્પોકન એ લાય. તો સ્વાભાવિક છે કે આ ક્રિયા છે એ આપણી સમયના સંદર્ભમાં ગણીએ તો પહેલાં થઈ હોય છે, એટલે આપણે આ ક્રિયાને પૂર્ણ ભૂતકાળ આપવું પડે. એવું જ અહીંયા ઇન્ક્વાયર્ડવાળામાં પણ જોઈએ તો ટિકિટ બુક કરવાની ક્રિયા છે એ પહેલાં થઈ હોય તો એને આપણે પૂર્ણ ભૂતકાળ આપવું, પછી જ પૂછપરછ થઈ હોય. તો આ રીતે આપણે છે એ
પૂર્ણ ભૂતકાળ વાપરતી વખતે સામાન્ય રીતે બે ક્રિયાઓની સરખામણી કરવાની હોય છે અને મોટે ભાગે જ્યારે ભૂતકાળમાં કોઈ ચોક્કસ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને બહુ લાંબો સમય થઈ ગયો હોય તો એ બતાવવા માટેનો આ કાળ છે. આ વસ્તુને આપણે ધ્યાનમાં લઈ અને છે પૂર્ણ ભૂતકાળ, ખાસ કરીને બે ક્રિયાની સરખામણી કરીને જ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવો.